જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. હું છું અંકિતા, તમારું મારી ચેનલમાં સ્વાગત છે. તો આજે આપણે કુકરમાં બનાવીશું ટેસ્ટી પાઉંભાજી. ઓછા સમયમાં તૈયાર થતી આ પાઉંભાજી સરળ રીતે આપણે ઘરે બનાવીશું. તો ચાલો આની રેસીપી જોઈ લઈએ. તો તેના માટેની સામગ્રી: બટાકા, ટમાટર, દૂધી, કાંદા, શિમલા મરચાં, કોબી, બીટ પાવડર અને ગાજર. જો તમને બીટ પાવડરની રેસીપી જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં મને જરૂર કહેજો. હું તમારા માટે સ્પેશિયલ રેસીપી બનાવીશ. તો ફ્રેન્ડ્સ, આપણે કુકર લેવાનું છે. તેમાં 1 ચમચો બટર અને 1 ચમચો તેલ લેવાનું છે. તે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી હિંગ ઉમેરી અને બધા વેજીટેબલ ચોપ કરીને તેમાં ઉમેરી દેવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને 1 ચમચી જેટલું બીટરૂટ પાવડર એડ કરી લેવાનો છે. ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી તેમાં 1 થી 1.5 જેટલું ગ્લાસ પાણી ઉમેરવાનું છે. વેજીટેબલ્સ ડૂબે ત્યાં સુધી પાણી ઉમેરવાનું છે, તેનાથી વધારે પાણી એડ કરવાનું નથી. ત્યારબાદ 6 થી 7 સીટી વગાડી તેને સારી રીતે બાફી લેવાનો છે. વેજીટેબલ ખૂબ સારી રીતે બફાઈ ગયા છે, તો તેને સારી રીતે મેશ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, ભાજી સારી રીતે બફાઈ ગઈ છે, તો તેનો હવે ઉપરથી વઘાર કરી લેવાનો છે. તો તેના માટે એક પેન લઈશું. તેમાં 1 ચમચો મોટો માખણ અથવા બટર, તમને જે પસંદ હોય તે તમે લઈ શકો છો. મેં અહીં બહારનું બટર લીધું છે, અમૂલ. ત્યારબાદ તેમાં 1 મોટો ચમચો તેલ ઉમેરી લઈશું. તે સારી રીતે તેલ આવી જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી હિંગ ઉમેરી લેવાની છે અને 1 થી 2 ચમચી જેટલું લસણ એડ કરી લેવાનું છે. તે સારી રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તેને સાતળવા દેવાનું છે. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે તમને જેવું તીખું પસંદ હોય તે મુજબ તમે તેમાં લસણવાળું મરચું એડ કરવાનું છે, ધાણા એડ કરવાના છે અને પાઉંભાજી મસાલો એડ કરી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, પાઉંભાજીનો વઘાર રેડી છે, તો તેને ભાજીમાં એડ કરી લઈશું. તેના ઉપરથી આપણે 1 થી 2 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, લીંબુનો રસ અને ગાર્નિશિંગ માટે ધાણા એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, આ મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે. ત્યારબાદ તેને ફરીવાર 1 સીટી વગાડવાની છે અને ત્યારબાદ રેડી છે ગરમા ગરમ ટેસ્ટી સ્વીટ સ્ટાઇલ પાઉંભાજી, જે આપણે સરળ રીતે બનાવી શકશું. ઓછો સમય હોય ત્યારે તે ફટાફટ બની જાય છે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો.
જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળતી રહે. તમને બીજી કઈ રેસીપી જોવી છે તે કમેન્ટમાં જરૂર લખજો. ફરી મળીએ એક નવી સ્વાદિષ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી ખુશ રહો, ટેસ્ટી ખાઓ અને મસ્ત રહો. બાય બાય.